ભાઈ બહેનો, ફિલિપિયોનો પત્ર તેનો 2 અધ્યાય અને 13 થી 16 કલમ સુધી આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. પરમેશ્વરનું વચન કહે છે, કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે, તે તો દેવ છે. માટે આપણે બડબડાટ તથા તકરાર વગર બધું કરીએ, કે જેથી કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ દેવના નિષ્કલંક છોકરા જીવનનું વચન પ્રગટ કરીને ચૈત્યો જેવા જગતમાં દેખાવો છો એવા થાવો, જેથી ખ્રિસ્તના દિવસમાં અમે એવું અભિમાન કરવાનું કારણ મળે કે હું વૃથા દોડ્યો નથી અને મેં વૃથા શ્રમ કર્યો નથી, એવું પરમેશ્વરનું વચન કહે છે. તો આપણે નિર્દોષ સાલસ રહીને પરમેશ્વરની સાથે નિષ્કલંક છોકરા જેવા બનીએ. દેવના છોકરા નિર્દોષ નિષ્કલંક રહીને આપણે વચનના જ્યોતિ જેવા બનીએ. માટે આપણે વૃથા દોડનાર નહીં બનીએ અને વૃથા શ્રમ કરનાર નહીં બનીએ, પણ નિર્દોષ રહીને દોડીએ. પ્રભુ યેસુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. આમેન. થેન્ક યુ જીસસ. ભાઈ બહેનો, ફિલિપિયોનો પત્ર તેનો 2 અધ્યાય અને 13થી 16 કલમ સુધી આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. પરમેશ્વરનું વચન કહે છે, કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની